ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, હે નારાયણ નામની હો માળા છે લોકમાં, નારાયણના નામની હો માળા છે લોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ઓ જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, મોડું ચલાય નહીં, હો માળા છે લોકમાં, હે એવું ચલાય નહીં હો માળા છે લોકમાં, હે ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ક્રોધ કદી થાય નહીં, પરનંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરનંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરનંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરનંદાય હે નહીં, કોઈને દુભવાય નહીં, હો માળા છે લોકમાં, દુધવાય નહીં હો માળા છે લોકમાં, પાપને પોસાય નહીં, પૂયા ભલાય નહીં, પાપને પોસાય નહીં, પુણ્ય ભલાય નહીં, હે પાપને પોસાય નહીં, પૂય ન જાય નહીં, પાપને પોસાય નહીં, પુણ્ય જાય નહીં, પદ ધરાય નહીં, હો માળા છે લોકમાં, પદ ધરાય નહીં હો માળા છે હે લોકમાં, ધન સંકરાય નહીં, ઈર્ષા કરાય નહીં, ધન સંકરાય નહીં, ઈર્ષા કરાય હે નહીં, ધન સંકરાય નહીં, ઈર્ષા કરાય નહીં, ધન સંકરાય નહીં, ઈર્ષા કરાય નહીં, એકલા થવાય નહીં, હો માળા છે લોકમાં, એકલા ખવાય નહીં હો માળા છે લોકમાં, જય ગુરુદેવ. હે સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, હે સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય હે નહીં, ભક્તિ ભૂલાય નહીં, હો માળા છે લોકમાં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છે લોકમાં, હે ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો
ભૂલાય નહીં હો મારા છે લોકમાં નારાયણ વિસરાય નહીં હો મારા છે લોકમાં હે ગુરુજીના નામની હો મારા છે લોકમાં ગુરુજીના નામની હો મારા છે હે લોકમાં નારાયણ નામની હો મારા છે લોકમાં નારાયણ નામની હો મારા છે હે લોકમાં ગુરુજીના નામની હો મારા છે લોકમાં ગુરુજીના નામની હો મારા છે લોકમાં નારાયણ નામની હો મારા છે લોકમાં નારાયણ નામની હો મારા છે હે લોકમાં મારા છે લોકમાં મારા છે લોકમાં હે મારા છે લોકમાં બોલ કૃષ્ણ કનૈયાલાલ રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ કી સદગત આત્મની બેસો તમે હાલો હું આવ્યા કેટલાક પ્રિયજનો છે ને એને આવજો નથી કહેવાતું, જાઉં ને એને ગુડ બાઈઝ કહેવું પડે. એવા પ્રિયજન એટલે આપણા અમરસિંહ દાદા, અને એટલા માટે એને ગુડ બાય કહેવું પડે છે કે પાછા નથી આવતા. આ પ્રિયજન એવા છે કે જે પાછા નથી આવતા. એક સ્વજનની ઓચિંતી વિદાય અને એના મૃત્યુ પછી ઘરમાં એક ખાલીપો થઈ જાય, એક ખાલીપો વર્તાતો હોય છે, અને એની અદ્ભુત ફિલ્મ એટલે ગુડ બાય. આવા સરસ મજાના જ્યારે मात पिता की ए महल मोटा ने मन जीना साकड़ा रे ए महल मोटा ने मन जीना साकड़ा જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ ઝાંસો ના એવાને આંગણે રે. મુખમાં નહીં રામનું નામ છે રે, એના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે. હે વાલા ઝાંસો ના એવાને આંગણે રે. જય હો. હે કદી સારા ના કામ થાય હાથથી રે, સારા ના કામ થાય યાદથી રે, હે કદી સારા ના કામ થાય હાથથી રે, સારા ના કામ થાય યાદથી રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, કોઈ ઝાંસો ના એ કોઈ ઝાંસો ના એવાને આંગણે રે. કોઈ જાજો ના એવાને આંગણે રે. હે વાલા ઝાંસો ના એવા
અંદર મેલા ને બહારથી છે ઉજળા રે મેલા ને બાર દીઠે ઉજળા રે અંદર મેલા ને બહારથી છે ઉજળા રે મેલા ને બાર દીઠે ઉજળા રે નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે કોઈ જાસો ના હે કોઈ જાસો ના એવા ને આંગણે રે કોઈ જાસો ના એવા ને આંગણે રે વાલા જાસો ના એવા ને આંગણે રે જાસો ના એવા ને આંગણે રે એ જમ જેવા મહેમાન જેને લાગતા રે જેવા મહેમાન જેને લાગતા રે રે જમ જેવા મહેમાન જેને લાગતા રે જેવા મહેમાન જેને લાગતા રે રે જેની વાણીમાં આદર ને ભાવ નથી રે જેની વાણીમાં આદર ને ભાવ નથી રે કોઈ જાસો ના હે કોઈ જાસો ના એવા ને આંગણે રે કોઈ જાસો ના એવા ને આંગણે કે વાલા જાસો ના એવા ને આંગણે રે જાસો ના એવા ને આંગણે રે વાહ બેન જો વાહ એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે ડાયા ને બીજા બધા મૂર્ખા એ રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે ડાયા ને બીજા બધા મૂર્ખા રે એના અંતરમાં આવું અભિમાન છે રે જેના અંતરમાં
જાસો ના એવા ને આંગણે રે જાજો ના એવા ને આંગણે રે. એ મહેલ મોટા ને મન જેના સાંકડા રે મોટા ને મન જેના સાંકડા રે. એ જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાસો ના એવા ને આંગણે રે કોઈ જાસો ના એવા ને આંગણે રે. એ વાલા જાસો ના એવા ને આંગણે રે જાસો ના એવા ને આંગણે રે. એ વાલા જાસો ના એવા ને આંગણે રે જાસો ના એવા ને આંગણે રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ દેવ કી જય ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજુ હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજુ હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં હજુ હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તો ઘરમાં હજુ હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. હોસ્પિટલમાં હતો અને બાપ જ્યારે એ બાપ છે સાહેબ, એની 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 જેમ જ આજે નિલેશભાઈ અને ભાઈ અમારા દાદા એવા કેશવજી દાદા, અમરસિંહ દાદા માટે કેવું હોય કે હજી હું બાપ બેઠો છું સાહેબ. આ યુગનું કહેવાય, આ વર્ષનું આ ટ્રેન્ડિંગ સોંગ કે અમારા ભાવનાબેને બહુ સરસ ગાયું કે ઉપાધિ કોઈ તું કરમાં હે, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું. રાજબા ગઢવી જ્યારે એના બાપ હોસ્પિટલમાં હોય અને બરાબર એકાદ કલાકનો ટાઈમ હોય હોસ્પિટલમાં બેઠા બેઠા, અને ઈ ત્યારે રાજબા ગઢવી લખે યાદ શબ્દો. સાહેબ શબ્દોની તાકાત શું છે સાહેબ, કે તારા સંતાપ ખભે લઈને, તારા સંતાપ ખભે લઈને, જગતના તાપ ખભે લઈને. સાહેબ કેટલા બધા સંતાપ લીધા, કેટલા બધા જગતના એવા કાર્યો હોય, અને ઈ જે લીધા હોય બાપે, સાહેબ ઈ બાપને જ ખબર હોય. ઓ બાપ, હા એની મોજ છે સાહેબ આજે. અને એવા અમારા નિલેશભાઈ, અને નિલેશભાઈના કહેવાય કે દીકરા અને દીકરી બે, એને ખબર હોય. નિલેશ તો આ નાનકડો હતો સાહેબ, હજી કઈ એની ઉંમર નથી કઈ જવાની છે. કદાચ એમ થાય કે દાદા તો 80 વર્ષના હતા સાહેબ, અને લીલું ખેતર જોઈને સાહેબ ગયા છે. પણ સાહેબ આ નિલેશ એ તો નાનો હતો સાહેબ. 40-45 વર્ષના 50 વર્ષના માણસો જયારે ઉપર વ્યા જાય ને, ત્યારે સાહેબ નીચે જેટલી જરૂર છે ને એટલી જ ઉપર જરૂર છે બાપ. હા આવો લઈએ સુંદર મજાનું એક મીઠું રળિયામણું એક ગીત વિમલ પટેલના અવાજ. હાલો હાલો હે હરી હરિ હો હે હરી. પહેલું નામ પરમેશ્વરો, જેને જગત મંડ્યો છે જોઈ. નર જે મૂર્ખ સમજે નહીં, મારો હરી કરે સો.
સદગુરુને શરણે નમી માંગુ પ્રેમ પ્રસાદ દયા કરીને દીજો મોહે હરિ રસયમ મૃત સ્વાદ દયા કરીને દીજો મોહે હરિ રસયમ મૃત સ્વાદ ભૂપાલી હે મીઠા બોલા માનવી જે દિયા જગ છોડીને જાય તે દિકા ગાય નિકાણ એવી ઘરો ઘર મલ્લા માટે આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો હે આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો હે હો હે આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ભાવથી થોડીક તાલી પાડીને થોડોક સાથ આપો એટલે બધા આમ હરિઓમ આવતા લખ 84 માં બહુ દિન ભટક્યો લખ 84 માં બહુ દિન ભટક્યો ઘડી ઘડી પશુ અવતારો ઘડી ઘડી પશુ અવતારો રામ ભજવાનો ગુરુ રામ ભજવાનો ગુરુ માર્ગ બતાવો રામ ભજવાનો ગુરુ માર્ગ બતાવો બટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો
પુરાણો માયા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી રે તમે ગુરુજી મારા પરમ ઉપકારી વાલા સિર પર પંજો તમારો પર પંજો તમારો આ ભાઈ ગીર પર પંજો તમારો ગીર પર પંજો તમારો ન ભૂલું ભૂલું ગુરુજી ગુણ ને તમારા રે ન ભૂલું ગુરુજી ગુણ ને તમારા રે તીરથ કરું રે હજારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો હે ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા આવેલ મન કો સુધારો હે ગુરુજી મારા આવેલ મન કો સુધારો જય હો ગુરુજીને ધ્યાન ધ્યાન સર્વે ભોગ દાસ કેવલ ને દર્શન આપો ગુરુજી રે દાસ કેવલ ને દર્શન આપો ગુરુ બિન સહાય હે ગુરુજી તમારા વગર સહાય કોને કરે જીવની ગુરુ બિન સહાય કોને કરે જીવની
વાતો ના હોય તો વાતો કરી લો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો દ્વારિકામાં મારો રાજા રણ છોડ છે એને મને માયા રે લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વાલા તમે મને તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા શ્યામે મને ઓહો કાને મને આહા શ્યામે મને માયા રે લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રે છોડ છે એને મને માયા રે લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા રે લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તારી એક પડ જાજે લાખની તું તો મારા રે જપી રે સીતારામની તું તો મારા રે જપી લે સીતારામની તારી એક પડ જાજે લાખની તું તો મારા રે જપી લે મારા નાથની તું તો મારા રે જપી લે સીતારામની સાથે આવ્યા શું લઈ જાશો સાથે આવ્યા શું લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો મારા રે જપી લે મારા નામની હે તું તો મારા રે જપી લે સીતારામની તારી એક પડ જાજે લાખની તું તો મારા રે જપી લે મારા રામની હે તું તો મારા રે જપી લે સીતારામની જય શ્રી રામ રાજા રંગીલા રણ છોડ મારો ચિતડાનો ચોર મારા જીતરાનો ચોર રાજા રંગીલા રણ છોડ રાજા રંગીલા રણ છોડ મારા ચિતડાનો ચોર મારા જીતરાનો ચોર મેં તો મૂર્તિ રે જોઈ છે મેં તો મૂર્તિ રે જોઈ છે મારા રામની તું તો મારા રે જપી લે મારા રામની હે તું તો મારા રે જપી લે મારા નાથની તું તો મારા રે જપી લે મારા રામની હે તું તો મારા રે જપી લે મારા રામની શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે
જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ જય જય રામ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય સ્વર્ગ શ્રીયારણા કી જય જય હો કરવા માટે વિમલભાઈને બેહાડ્યા અને વિમલભાઈને કીધું જરાક મોજ કરાવો, કારણ કે ભાઈ લાઈફ છે, સમય છે, સમયને જતા વાર નથી લાગતી. આજે કોઈનું મૃત્યુ થાય તો અઠવાડિયા પછી એ થોડું સમય જ આપણને ભૂલાવે છે. અને ભૂલવા માટે એક જ કહેવાય ને કે ડાન્સિંગ ગોડ છે, એ છે કૃષ્ણ, એ છે લાલો. લાલાને ઘણા રીતે ઘણા આપણે અલગ અલગ રીતે એને નામથી બોલાવીએ છીએ, પણ એમ કહેવાય કે ડાન્સિંગ ગોડ એટલા માટે કે સૌથી પ્રથમ નૃત્ય એમને શીખડાવ્યું છે આપણને. અને આજે રાસ ગરબા આપણે કરીએ છીએ અને હવે થોડી વાર પછી નવરાત્રી પણ આવશે. એટલે કૃષ્ણ છે એ મોટિવેશનલ ગુરુ પણ છે. એની પાસેથી આખી ગીતા જેને વાંચ્યું હોય ને એને ખબર હોય, પણ ગીતાની અંદર લખ્યું છે કે 7મા અધ્યાયમાં કે મૃત્યુ થાય પછી શું ગાવું, આપણે એ ગાઈ રહ્યા છે અત્યારે. પણ સાથે સાથે કૃષ્ણના ભજન એટલા માટે કે કૃષ્ણે જ કીધું છે કે ભજન કરવા, સ્તવન કરવા, પદ ગાવા. એટલે આપણે આજે સરસ મજાની પ્રથમ માસિક પુણ્યતિથિ અમારા અમરસિંહ દાદાની છે, સાથે સાથે અમારા નિલેશભાઈ. અને એમ કહેવાય ને કે એક સરસ એક વાત કરવી છે મારે તમને કે એક સંતે પૂછ્યું કે બહુ વાર ગીતા સાંભળીએ તો શું થાય. એકવાર એક વ્યક્તિ સંતને પૂછ્યું કે બહુ વાર ગીતા સાંભળીએ તો શું થાય, તો કે તને એક વાત કરું એ કે આપણે શું ચા અપાઈ જાય ત્યાં સુધીમાં વાતે સંભળાઈ જાય, એટલે બધું હારે હારે થઈ જાય, મોજે થઈ જાય. અમારે શું છે એન્કરનું કામ જ આવું હોય કે વચ્ચે વચ્ચે આવી બધી વસ્તુ આવી જાય, લોકો સાંભળતા જાય ને આઈસ્ક્રીમ ખાતા જાય, એમ પછી હસતા જાય કે આઈસ્ક્રીમ સારો હતો. એટલે આ બધી વાત છે, હળવી વાતો છે. એટલે એ વ્યક્તિને કીધું કે એક કામ કર, એક તાંસક છે, તાંસક કે એટલે વાટકો આપણો, પણ વાટકો એને આપ્યો, કાણા વાળો વાટકો આપ્યો. અને કાણા વાળો વાટકો આપ્યો એટલે એને કીધું કે તારે પાણી ભરીને મારી પાસે લઈ આવવાનું છે. હવે ઓલો હામે દૂરથી એ તાંસક ભરીને વાટકો લઈ આવ્યો. હવે સંતુથી પાણી પહોંચ્યું જ નહીં, એમ અડધું ખાલી થઈ ગયું. એવી રીતે સંતે કીધું હજી લઈ આવો, પાછું ખાલી થઈ ગયું, હજી લઈ આવો, પાછું ખાલી થઈ ગયું. પછી ઓલા વ્યક્તિએ કીધું કે સંત કે હું કેટલી વાર લઈ આવ્યો પાણી, પણ તમારા સુધી પાણી પહોંચ્યું જ નહીં. એ કે પાણી નથી પહોંચ્યું કે, પણ એના ટીપા હે ને એ મારા સુધી પહોંચી ગયા છે કે. એટલે ગીતા એકવાર વાંચો નો સમજાય, બીજી વાર વાંચો નો સમજાય, ત્રીજી વાર વાંચો નો સમજાય, પણ એ 8મી કે 9મી વાર વાંચશો ને એટલે બધું સમજાઈ જશે. સાહેબ આ ગીતા છે, ભાગવત ગીતામાં એટલું બધું લખ્યું છે કે ન પૂછો વાત. આપણે પણ જ્યારે આવા સરસ મજાના અમારા દાદા, અને દાદા એમ કઈ હાવ તમે કહો એમ કે ભજન નહોતા કરતા, એ મજાઈ કરતા હતા. લે હા, પ્રસાદીના શોખીન હતા અમારા દાદા, ખવડાવવા પીવડાવવાના શોખીન હતા દાદા. અને એવા જ અમારા નિલેશભાઈ. વ્યક્તિની વાત કરવી ને સાહેબ, એ વ્યક્તિત્વ એના માટે બનવું પડે. આપણે કેવું છે કે વ્યક્તિત્વ બનતા નથી, પણ ખાલી વાતું સાંભળી લઈ છે. અમારે ઘણી પ્રોગ્રામમાં થતું હોય એવું
કે આપણે એમ કહીએ એમ, પણ બીજી મિનિટે પછી એ તારે ફાંકીઓ ખાતા હોય ને એ બીડીઓ પીતા હોય ને આ બધી વસ્તુ એટલે બધું પથ્થર ઉપર પાણી છે. આ કહેવાની વસ્તુ એ છે, હળવો માહોલ છે એટલે આમ મજા આવે એમ. બધાને ચા પીવાઈ ગઈ હોય તો જગદીશભાઈ એક કલાકાર આપણો નાનકડો છે, આને આપણે સાંભળવો છે. બેન ને ગાઈ હા, ભાવના બેન. અચ્છા, કિરણબેન ને સાંભળવા છે. સરસ ભાવે આ રહ્યા સુભાષભાઈ આવી ગયા. નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા ને નંદના
કૃષ્ણને ગર્ભમાં બહુ સહેલા છે, પણ સ્વયંને કૃષ્ણમાં સમાવવા એના માટે રાધા બનવું પડે. પણ રાધા અને કૃષ્ણની વાત હોય સાહેબ, એવો એક ગુરુ, અને આમ તો કહેવાય ને કે કૃષ્ણ મને પહેલેથી વાલો છે. કેમ? કારણ કે નાનો હતો ને એટલે જન્માષ્ટમીના પૂજા થાય, આઠમનો કૃષ્ણનો જન્મ થાય ત્યારે પંજરી આવે, પંજરી અને માખણ આવે સાહેબ. ત્યારે તો અમૂલ બટર નહોતું, અત્યારે તો હવે એ અમૂલ બટર વપરાય છે માખણમાં. ત્યારે અમૂલ બટર નહોતું, ત્યારથી એમ વાલો મારો કૃષ્ણ છે. હજી આજની તારીખે કૃષ્ણને સમાવવા છે ને એ આપણી કોઈ તાકાત નથી, ખાલી આપણે તો બોલી શકીએ સાહેબ. હા, એવા સરસ કૃષ્ણ, અને કૃષ્ણ જેવો જ અમારો આ દીકરો તમારા બધા સમક્ષ. આ દીકરા માટે એટલા માટે કારણ કે બહુ નાની ઉંમરે આ દીકરાએ સાધના કરી છે, અને સાધનામાં એનો અવાજ આજે તમને બધાને સંભળાવવો છે આજે. કારણ કે આ બધા તો મોટા કલાકાર છે સાહેબ, પણ મોટા કલાકારને સાંભળવા અને નાના કલાકારને સાંભળવા એમાં બહુ ફરક છે સાહેબ. હા, એમાં કૃષ્ણનો ભાવ છે સાહેબ. હા, અને એવો અમારો ભાવવાળો આ દીકરો સરસ મજાનું એક ભજન લઈને આવે છે તમારા બધા સમક્ષ. મોજ કરવી છે આજની રાત. અમારા દાદાને યાદ કરવા છે, નિલેશભાઈને યાદ કરવા છે, પણ એ લોકોને મજા આવશે હો. અત્યારે આમ ક્યાંક આજુબાજુ વિહરતા હશે. હા, એવા અમારા દાદા. આવો રહીએ અમારા નાનકડા દીકરાને. હે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, હે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, અને ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો છાયો છે મારા બાપનો રેલો, એ આંગણી પકડી તી મારા બાપની રેલો, એ આંગણી પકડી તી મારા બાપની રેલો, અને ચાલો તો હું ડગુ મગુ ચાલ જો ચીલે, એ ચડાવ્યો ઈ તો ચાલતા રેલો, એ ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ, ઓ અમે તારા નામની અલખના રે ધામની,
પ્રતાપે આવું તોરલ બોલા રે જી તોરલ બોલા રે જી ગુરુના પ્રતાપે સતી તોરલ બોલા રે જી તોરલ બોલા રે જી એજી સાધુડા રે અમરાપુરમાં માલે મારા સાધુડા રે અમરાપુરમાં માલે હે મારા રાજ રે નુગરાની હારે નેડલો ન કરીએ રે નેડલો ન કરીએ રે જી તમે વિશ્વાસી નરને નહીં વેળો તમે વિશ્વાસી નરને નહીં વેળો હે મારા રાજ રે નુગરાની હારે નેડલો ન કરીએ રે જી 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 સદગુરુદેવની જય કૃષ્ણ કનૈયા લાલની જય દ્વારિકાધીશની જય લાગે પરાણે પ્રેમ ન કરીએ ગળ બચના દલડાણી પક્ષને ધારો એના મન વિકાર તો કરાવજો ને સામડામ દંડ ભેદ કોઈ પણ પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટ ફટે ન કરાણો છાડા નંદજીનો વાલો હોને પ્રાણથી પ્યારો એ તો લાગે બુવા જીવન જીવાડે વરી હમે મારે ને દુનિયાનો રંગો એની નજરે બતાડે બોલે મીઠું મધ જેવું બધાને પછાડે પાછો એના સુરો તારે આખા જગને રમાડે અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખમલ ગાવતો દિલનો એ બાજુ કરે જોને કેવો સાજુ કરે દિલોને બિલાવે ગમે એમ તેવો કારીગર રંગ રંગીલો ભરી થોડો ઝાટીનો મારો કાનોડો ખડીલો સદા રહે તો મજીલો લાલ કી જય આવે તો જાનો ખોટ રે પડી મને તારા એ કેમ રે કરી કે મારા હરીને ક્યારે જોવા જાવું રે વેરણ રાત પડી કે મારા હરીને ક્યાં જોવા જાવું રે વેરણ રાત પડી કે મારા હરીને ક્યારે જોવા જાવું રે વેરણ રાત પડી હે મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી જરમાર વાલા મેહુલા રે વરસે પાના જરમાર
જોવા જાઉં રે વેરણ રાત પડી મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી કે મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી चलत चलत रे मेरा पाव दुखत है काना चलत चलत रे मेरा पाव रे दुखत है काना कंठ रे दुखत है हरि ने कंठ रे दुखत है हरि ने साध કરીને મારા હરીને છો ક્યારે જોવા જાઉં રે વેરણ રાત પડી મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી કે મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી હે મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી આવો તો રે કૃષ્ણ પ્રભુજી ચોપાટ રમીએ વાલા આવો તો કૃષ્ણ પ્રભુજી ચોપાટ રમીએ વાલા ચોગઠાયા પૂને દિલડા ચોગઠાયા પૂને દિલડા રાજી કરીને મારા હરીને ક્યારે જોવા જાઉં રે વેરણ રાત પડી એ મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી મીરાબાઈ ગાવે વાલા મીરાબાઈ ગાવે વાલા ગિરિધર ના ગુણ વાલા હે ચરણ કમાલ ચરણ કમાલ સદાએ ધરી મારા હરીને ક્યારે જોવા જાઉં રે વેરણ રાત પડી એ મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી કે મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી મારા હરીને ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી વેરણ રાત
કૃષ્ણ કનૈયા કી જય. તરસે મારી આંખો રાધા તારી યાદોને હવે આવી છે પાખો પાખો રાધા તારા ઘરના રાધા તારા ઘરના પડઘા પડે છે મારા હાથમાં મારી મુરલી રડે છે રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનું સુનું લાગે હજારો છે રાણી હજારો છે રાણી છતાં રોજ સાંજે રાધિકાની યાદો મને કાંટા જેવી લાગે રાધા હું દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું દિલ છે તારી પાસ ને હું દૂર દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું આંધીમાં અટવાયો મજબૂર છું કોને કહું ગુનો નથી પણ સજા મને થાય છે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ અબલજિયા મોરી રાખજો શિવ નંદી કે અશવા શિવ નંદી કે
नगर में जोगी आया यशोदा के धन आया ये आगे अर्थ लगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया
મોઢે બોલ માવડી મને હાચે નાનપણ હાંભરે પણ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા પણ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા મીરા કે આવા વરને વરી હું શું કરું મીરા કે આવા વરને વરી હું શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય એ હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો જુડલો અમર બની જાય જોને જનની જણ તો ભગત જા કાદા ચાને નહીં તુરે છે વાસણી તારું મત રે ગુમાવે સુનો તારું મત રે કે મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસૂરી દોરા મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસૂરી દોરા ઓ રાજ મને લાગ્યો કસૂરી દોરા ઓ રાજ મને લાગ્યો કસૂરી દોરા ઓ રાજ મને મારી જનની નહૈયામાં પોઢતા પોઢતા પીધો કસૂરી મોરા મારી જનની મારી જનની
ઘોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ ये एवी भीषण रात्रि केरा पहाड़ो निकालो ये तोड़ो सोने नोरा ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो सोबी नोरा ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ओ राज मने लाग्यो सोबी नोरा મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ 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 મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન